સાહેબ માનગઢનો મેળો ક્યાં ભરાય છે? તો મહીસાગર જિલ્લાની અંદર ભરાય છે. તો સંતરામપુર ખાતે આવેલ ઐતિહાસિક માનગઢ ડુંગર ખાતે ભાદરવા મહિનામાં એક મેળો ભરાય છે, જેમાં આદિવાસી લોકો સાથે અન્ય જાતિના લોકો પણ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. સંતરામપુરથી 23 કિલોમીટર દૂર આવેલી ઊંચી નીચી પર્વતમાળાઓ એટલે કે અહીંયા માનગઢ હિલ્સની વાત થાય છે. તો 23 કિલોમીટર દૂર ઊંચી નીચી પર્વતમાળાઓ વચ્ચે ફરકતી લાલ લીલી ધોળી પીળી ધજાથી સુશોભિત આ માનગઢ ડુંગર આદિવાસી પ્રજાજનોની આસ્થાનું પ્રતીક બની રહ્યું છે. અહીંયા પ્રાચીન શિવ મંદિર કાળની અનેક થાપટો વચ્ચે પણ આજે પણ અડીખમ ઊભો છે. આ ડુંગર ઉપર ગુરુ ગોવિંદસિંહ સાહેબ, આ ગુરુ ગોવિંદસિંહ એ આદિવાસીઓના ગુરુની વાત થઈ રહી છે, અહીંયા શીખોના ગુરુની વાત થઈ રહી નથી સાહેબ. એમની ઇમેજીસ, યસ, આ રહી ઇમેજીસ જો. તો અહીંયા દેખાય છે, આ છે ગોવિંદ ગુરુ, જે આદિવાસીઓના ગુરુ છે. તો અહીંયા ગોવિંદ ગુરુ જ્યારે હું શબ્દ બોલું છું તો અહીંયા આદિવાસી સમુદાયના ગુરુની વાત થઈ રહી છે, શીખ સમાજના ગુરુની વાત થઈ રહી નથી. ઓકે. તો આ ડુંગર ઉપર ગુરુ ગોવિંદસિંહ તથા વાલ્મીકી ઋષિની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવેલી છે. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ, બાબા રામદેવ પીર, હનુમાનજી વગેરેની પણ મૂર્તિઓ મૂકવામાં આવેલી છે. તો આ જગ્યાએ માનગઢ હિલ ઉપર આ મેળાનું આયોજન કરવામાં આવે છે. હવે સાહેબ આ વાત કરીએ આપણે ગુરુ ગોવિંદસિંહજીની. તો ગુરુ ગોવિંદસિંહજી જે આદિવાસીઓના ગુરુ હતા, જેમને આદિવાસી સમાજ માટે ઘણા બધા કાર્યો કરેલા છે. સાહેબ એમની થોડી વાત કરી લઈએ. તો એ વાત કરીએ એના પહેલા આ જોઈ લઈએ તો એ મેળાની અંદર શું એની એવી પ્રથા શું છે, એવી સંસ્કૃતિ શું છે. તો પ્રતિ વર્ષ માગસર પૂર્ણિમાના રોજ હજારોની સંખ્યામાં આદિવાસી શ્રદ્ધાળુઓ ઉમટી પડીને પોતાની આસ્થા અને માનતાઓ પૂરી કરે છે. આખી રાત અખંડ ધૂણી સમક્ષ તાનપુરા, નરઘા અને કાસીજોડા, આ બધા વાદ્યો છે. ઓકે, તાનપુરા, નરઘા અને કાસીજોડ, કાસીજોડા અથવા તો કાસીજોડ. કાસીજોડા કેવા હોય? જે પેલા નાના આપણે કહીએ છીએ ને, આપણે જે વગાડે મંજીરા, મંજીરાને મોટા કરી દો ને તો એને કાસીજોડા કહેવામાં આવે. અરે આપણે વાદ્યો વાળો લેક્ચર લીધેલો છે ને, એની અંદર મેં સમજાવેલું છે. ઓકે. ભજન ગાઈને ગુરુ ગોવિંદસિંહને અનોખી શ્રદ્ધાંજલિ આપે છે. આદિવાસી સંસ્કૃતિની રાષ્ટ્ર ભાવનાને વ્યક્ત કરતો આ મેળો, જેમાં 1913માં મહીસાગરના માનગઢ ખાતે આદિવાસી શહીદોની શહાદતને ઉજાગર કરતો આ મેળો છે. રાજસ્થાનના વણજારા કોમના ગુરુ ગોવિંદસિંહજી, જેમનું બાળપણનું નામ હતું વિંદા. શું હતું? વિંદા હતું. બ્રિટિશ રાજ સામે ગોવિંદ ગુરુ દુનિયા, ઓકે, આ ધર્મ છે, દુનિયા ધર્મ છે, એની શરૂઆત કરી હતી. જેમને બ્રિટિશ હુકુમત સામે લડીને તેમને હક અપાવ્યો. સાબરમતી જેલમાં તેમને કેદ કરવામાં આવ્યા હતા અને ગુજરાત સરકારે માનગઢ ખાતે ગુરુ ગોવિંદ વન છે એ પણ બનાવડાવ્યું છે. બધાને ખબર છે, આપણે ઓલરેડી લેક્ચર લીધેલો છે. હજુ પૂરું નથી થયું, આગળ આપણે થોડી વાત કરીએ. આગળ વાત કરીએ ગુરુ ગોવિંદસિંહજીની વાણી અને વાતોથી આકર્ષાઈને સંતરામપુર, જાલોદ, પછી બાંસવાડા અને ડુંગરપુર તથા આજુબાજુના વિસ્તારમાંથી આદિવાસી ભીલો મોટી સંખ્યામાં અહીંયા માનગઢ ડુંગર ખાતે એકત્રિત થાય છે. ધર્મ પ્રચારકમાંથી રાજકીય નેતા તરીકે ઉપસી આવેલા ગુરુ ગોવિંદસિંહજીના નેજા હેઠળ 31 ઓક્ટોબર 1913ના રોજ ભીલોની સશસ્ત્ર ટુકડીએ માનગઢ નજીક આવેલા ગઢડા આઉટપોસ્ટ પોલીસ થાણા ઉપર હિંસક હુમલો કર્યો હતો. અહીંયા વાત થાય છે બ્રિટિશરો ઉપર હુમલો કરવાની. આ હિંસક પ્રવૃત્તિને દાબી દેવા માટે અંગ્રેજ સરકારે બારિયા સ્ટેટના લશ્કરની મદદ લઈને 2000 જેટલા નિર્દોષ આદિવાસીઓને બંદૂકથી ગોળી મારીને ત્યાં હત્યા કરી નાખી હતી. એટલે કે જલિયાવાલા હત્યાકાંડ જેવું જ હત્યાકાંડ અહીંયા થયો હતો. તો અહીંયા તમે જોઈ શકો છો, આ એમના સ્મૃતિ અર્થે બનાવેલું છે. અહીંયા એને જૂની આ ટાઈમની ઇમેજીસ પણ છે. તો ઐતિહાસિક અને ધાર્મિક સ્થળે યોજાતા મેળામાં હજારોની સંખ્યામાં ગુજરાતના તેમજ રાજસ્થાનના આદિવાસી લોકો ભાગ લે છે. તો અહીંયા વાત થાય છે માનગઢ હિલ મેળાની. તો માનગઢ હિલ એક ઐતિહાસિક સ્થળ છે, જ્યાં બ્રિટિશરો દ્વારા નિર્દોષ આદિવાસી સમાજના લોકોને મારી નાખવામાં આવ્યા હતા. કેમ મારી નાખવામાં આવ્યા હતા? તો બદલો લીધો. કેમ બદલો લીધો? કારણ કે જે ગુરુ ગોવિંદસિંહ જે છે એમના નેજા હેઠળ આ જે આદિવાસી ભીલો છે, એમને ત્યાં જે બ્રિટિશરોની પોલીસ ચોકી છે એમના ઉપર હુમલો કર્યો હતો. અહીંયા વાત થાય છે આપણે અંગ્રેજોના સમયની. તેનો બદલો લેવા માટે અંગ્રેજોએ આ કૃત્ય કર્યું હતું. તો જે આદિવાસી સમાજના ભાઈઓ બહેનો મૃત્યુ પામે છે, તો એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ ટાઈમે
આ મેળોનું આયોજન કરવામાં આવે છે અને બધા લોકો અહીંયા ભેગા થાય છે અને આ રીતના શ્રદ્ધાંજલિ આપે છે. ક્લિયર? અને સરકાર દ્વારા પણ આ માનગઢ હિલ પાસે ગુરુ ગોવિંદ સ્મૃતિ વન એનું નિર્માણ કરાવડાવ્યું છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.